આપણે આમાં સાંતી આંકવાનું છે. એરંડા છે. આમાં મગફળી વચ્ચે વાવી હતી ને પાળી ઉપર એરંડા સોંપ્યા હતા. પાળિયા બનાવીને અંદર મગફળી વાવી હતી. પાળી એરંડા સોંપ્યા હતા ને આપણે એની વચાળે મગફળી નીકળી ગયા એટલે સાંતી આંકવાનું છે. મોટું ટ્રેક્ટર તો આમાં અંદર ન ચાલે એટલે આ શિનાળા દ્વારા આંકવાનું હાથી છે. 5 મોર પગા લગાડી દીધા છે એટલે આખું ઉખાડામાં હાથી હાલી જાય. કોખા જે ડટાઈ ગયા હોય એ બહાર આવી જાય. જો આ શિનાળો હાથે બનાવેલો છે, જોઈ શકો છો. આ સ્ટેરિંગ અલ્ટોનું છે. આ ગિયર આ બધું ભેગું કરીને શિનાળો બનાવ્યો છે. એન્જિન રિક્ષાનું છે એમ કરીને ભેગું કર્યું એને આ બનાવેલો હાથે છે. આ બધા એરંડા છે. આ બધામાં હાથી આંકવાનું છે. આગળ ખોખા વીણે છે ને આપણે વાયા હાથી આંકવી છે. મજૂર જમીન પાછા વ્યા છે. આંક્યા પછી જો આપણે આ પાળા ચડાવવાનું કામ ચાલુ કરી દઈએ વાયા એટલે પાળાઓ ચડી જાય એટલે પાછળ આપણે પાણી શરૂ કરી દીધું છે. 2 મોટરનું પાણી આવે છે, જોઈ શકો છો. એટલે વાયા પીતું જ જાય. આપણો કપાસ છે. દિવાળી પછી આપણે કપા વીણવાનું કામકાજ ચાલુ કરવાનું છે. પછી આપણે હેઠે વીણીને ભેગી કરી નાખી છે. એક થેલી થઈ ગઈ છે. તે એરંડામાં છે હાથી આંકવાનું બાકી છે અને ખોખા વીણવાના પણ બાકી છે. જે આપણે કાઢી લીધી છે. આ પાલાનો ડગલો છે, જોઈ શકો. આ થોડુંક એનું કાંદું નીકળ્યું છે એટલું. આ પાલો એટલો નીકળ્યો છે. ઘણો બધો પાલો છે. ડગલો બહુ મોટો છે. ખોખા આપણે ભરીને આ ટોલીમાં એટલે ભરીને લઈ ગયા હતા ને વેવી લીધા છે. ટ્રેક્ટર આંકવા અને હલર આંકવા માટે અહીંથી કપાસ ઉંબળી લીધા છે ને આપણે જવાનું છે જમવા. વરસાદ આવ્યો એટલે આ બધો કપાસો બગડી ગયો અને સુકાઈ ગયો. વરસાદ અને પવન આવ્યો એટલે બધું આડું પાડી દીધું ને કપા ભાંગી નાખ્યો એટલે કપા બધો બગડી ગયો. અને આ બધો કપા વીણે એવો થઈ ગયો છે.